જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન તમે કી ગામથી આવ્યા? મજેઠી. મજેઠી. હા. તમને શું તકલીફ હતી? આ પગ ને કઈ ને ઈ હાથની પગ ની કઈ ની બધી તકલીફ હતી. હાથ પગ કમર બધી હા, તકલીફ બધી હતી. તકલીફ. હા, તમે કેટલી કેટલી જગ્યાએ સારવાર લીધી હતી? સારવાર 2-3 ઠેકાણે ડોક્ટર જુનાગઢ ગજેરા અહીંયા સોલંકી સાહેબ ની અને પાઘડા ની. ઓર્થોપેડિક ડોક્ટર 3 ફેરવી લીધા, હા 3 ફેર. ઉપલેટા અને જુનાગઢ. હા ઉપલબ્ધ. તો એમાં તમને કઈ રિકવરી ના આવી? કઈ રાજ ના થાય એમાં કઈ તો દવા હોય એટલાથી સારું બી. દવા ખાધી ત્યાં સુધી સારું બતાવ્યું ને પછી પાછું હતું એમનું એમ. તો હવે તમે અમારી અહીં સારવાર લેવા આવ્યા તો તમે એક વખત સારવાર લઈ ગયા ને? એકવાર સારવાર લઈ ગયા તો મને આ બધી રાહત થઈ ગઈ. અમે આ વિડિયા જોઈને તમારી પાસે આવ્યા હતા એટલે ઈ હવે મને ઘણી સારવાર એક સારવારમાં 80% તમને રાહત બતાવે છે. તમે બીજી વખત બતાવવા આવ્યા. હવે 20% છે એ તો પાછું ઘરે થઈ જાય. આ તેલ ને મલમ તમે આપ્યા હતા એ બધી એની સારવાર ઘીરે કરીને રેતીને ચેક કીધું ચેક કરતા અને આ પાટા બાંધતા તેલ ને છોરી મલમ દીધો તેના પાટા બાંધતા એટલે એની અમને ઘણી સારવાર મળી ગઈ છે. 8-10 દી ઘરે સારવાર કરી 80% કમ્પ્લીટ થઈ ગયું. ટીકડી ખાધા વગર? કાંઈ નહીં ખાવાની ટીકડી નહીં. તમે દીધું એ જ માલિશ કરવાની દવા. અને આ જો આવડી ઉંમરે મને ના કરે હાવ બેઠું ન થવાતું હરાતું ફર ને અહીંથી આ તો મને બધી શરીર બહુ સારું ને બોડી તમારી તો હાઈ છે. બોડી આવી છે. આ સારવાર લીધા જેવી કે? આ લીધા જેવી જ સારવાર. હું તો કોઈ લીધા જેવી જ છે. જે લીએ ને આમ સારું થઈ જાય. ને તમે ડોક્ટરની દવા ખાધી હતી, તમને કઈ કઈ શરીરમાં તકલીફ થઈ હતી? મને એ તકલીફ થઈ ગઈ હતી કિડનીમાં પેટમાં બાથરૂમમાં બધે તકલીફ થઈ હતી. થઈ ગઈ હતી. તે પાછું જુનાગઢ અમારે 2 ટકા ઓમ દવા લેવા જવી પડી. એટલે આ પાછી આ તમને જે આડઅસર થઈ એની દવા પાછી કરાવવા જવી પડી? કરાવી પડે ને પછી કિડની મસ્ત લાગી ગઈ હતી દવાની. પગની અમે એમાં ગજેરા સાહેબ ની એની ઊંચા પાવાની દવા આપી એટલે એ દવા પછી એમાં નો શરીરમાં નુકસાની કરી. આપણા વિડિયા જોવે એને શું કહેશો તમે? આ સારવાર કરાય? આ સારવાર કરાય. દવા ખાવાની છે નહીં? દવા ખાવાની મેં તો આ સારવાર પાસ કરી કે આને સારું થઈ જાય એટલી ખબર પડે. શરીરમાં તો એક પ્રકારની નુકસાની નથી. નહીં કાંઈ નહીં ને ગાયત્રીનું શરીરમાં મને સારું થઈ ગયું. હવે હરવું શરીર થઈ ગયું. ઓલેખમાં આવી તે દીધે આમ અમે ગયા મા દીકરા તો જનક મને કેટલું સારું થઈ ગયું ખાવું. સારવાર લીધા ભેગી અસર બતાવે કે આ મહિનો સારું થવા. અને તે પાસે કીરે સારવાર કર્યા પછી કાયમી આમ વધતું ગયું સારું થતું ગયું. સરસ લ્યો. મને બધું સારું જતું તોય મારા બેન જાવું છે આવી અને